ઋતુ કોઈ પણ હોય, સૌ કોઈની એક કોમન સમસ્યા કઈ છે ખબર છે? ગેસ કરો. હા, બરાબર વિચાર્યું તમે. શરદી ખાંસી. શરદી ખાંસીથી બચવા ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. કેટલીક ગરમ તાસીર ધરાવતી વસ્તુઓ એવી હોય છે કે જે આરોગવાથી તમારો ઇમ્યુનિટી પાવર વધશે અને તમે તેનાથી બચી પણ શકશો. રાજમાની દાળ પ્રોટીનનો સ્ત્રોત છે. રાજમામાં એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર, આયરન, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, સોડિયમ સહિતના ઘણા પોષક તત્વો મળી આવે છે. શિયાળા દરમિયાન ડાયટમાં રાજમાનો સમાવેશ કરવો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પાચન, હાડકાં, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ વગેરે રોગો માટે રાજમાનું સેવન ખૂબ જ અસરકારક છે. ગોળને પણ ગરમ તાસીર ધરાવતી ખોરાકની વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે, જેથી લોકો ઠંડીમાં નિયમિત ગોળનું સેવન કરતા હોય છે. તેનાથી શરદીથી પણ રાહત મળે છે. ગોળ ખાવાથી ગળામાં આરામ મળે છે. જ્યારે તમને શરદી અને કફ થાય તો તમે ગરમ પાણીમાં તેમજ ચામાં ખાંડને બદલે ગોળ નાખીને પીઓ તો આરામ મળે છે. ગોળની ચા પીવાથી શરદી ઓછી થાય છે. આ ઉપરાંત શિયાળામાં થતા સાંધાના દુખાવા માટે પણ ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં ખવાતા અને પ્રોટીનથી ભરપૂર એવા ખોરાક વિશે માહિતી આપીશ. પ્રોટીન એ શિયાળામાં વધારે ખવાય છે કારણ કે પ્રોટીન તમને ઠંડી સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત ઇન્ફેક્શન સામે લડવાની પણ તાકાત આપે છે. સોયાબીન એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. સોયાબીનમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. આ ઉપરાંત તેમાં ફાઇટિક એસિડ, મિનરલ્સ અને વિટામિન બી એવા તત્વો પણ રહેલા છે. અન્ય એક ધાન્ય છે નાગલી, જે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં ઉગતું અને દક્ષિણ ગુજરાતમાં જ વપરાતું શિયાળા દરમિયાન જ ખવાતું ધાન્ય છે. એનો રોટલા, રોટલી અથવા તો પાપડ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ઋતુ કોઈ પણ હોય, સૌ કોઈની એક કોમન સમસ્યા કઈ છે ખબર છે? ગેસ કરો. હા, બરાબર વિચાર્યું તમે. શરદી ખાંસી. શરદી ખાંસીથી બચવા ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. કેટલીક ગરમ તાસીર ધરાવતી વસ્તુઓ એવી હોય છે કે જે આરોગવાથી તમારો ઇમ્યુનિટી પાવર વધશે અને તમે તેનાથી બચી પણ શકશો. રાજમાની દાળ પ્રોટીનનો સ્ત્રોત છે. રાજમામાં એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર, આયરન, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, સોડિયમ સહિતના ઘણા પોષક તત્વો મળી આવે છે. શિયાળા દરમિયાન ડાયટમાં રાજમાનો સમાવેશ કરવો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પાચન, હાડકાં, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ વગેરે રોગો માટે રાજમાનું સેવન ખૂબ જ અસરકારક છે. ગોળને પણ ગરમ તાસીર ધરાવતી ખોરાકની વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે, જેથી લોકો ઠંડીમાં નિયમિત ગોળનું સેવન કરતા હોય છે. તેનાથી શરદીથી પણ રાહત મળે છે. ગોળ ખાવાથી ગળામાં આરામ મળે છે. જ્યારે તમને શરદી અને કફ થાય તો તમે ગરમ પાણીમાં તેમજ ચામાં ખાંડને બદલે ગોળ નાખીને પીઓ તો આરામ મળે છે. ગોળની ચા પીવાથી શરદી ઓછી થાય છે. આ ઉપરાંત શિયાળામાં થતા સાંધાના દુખાવા માટે પણ ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં ખવાતા અને પ્રોટીનથી ભરપૂર એવા ખોરાક વિશે માહિતી આપીશ. પ્રોટીન એ શિયાળામાં વધારે ખવાય છે કારણ કે પ્રોટીન તમને ઠંડી સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત ઇન્ફેક્શન સામે લડવાની પણ તાકાત આપે છે. સોયાબીન એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. સોયાબીનમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. આ ઉપરાંત તેમાં ફાઇટિક એસિડ, મિનરલ્સ અને વિટામિન બી એવા તત્વો પણ રહેલા છે. અન્ય એક ધાન્ય છે નાગલી, જે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં ઉગતું અને દક્ષિણ ગુજરાતમાં જ વપરાતું શિયાળા દરમિયાન જ ખવાતું ધાન્ય છે. એનો રોટલા, રોટલી અથવા તો પાપડ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને બીજા લોકો સુધી પણ આ માહિતી પહોંચી શકે. નમસ્કાર.